ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमलप्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नष्टो मोहस्मृतिर्लब्धा नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत त्वत्प्रसादान्मयाच्युत। स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। कच्चिन्नज्ञानसम्मोहः प्रनष्टः ते धनंजय। भगवान ने अर्जुन ने प्रश्न पूछो अज्ञान અને અજ્ઞાનજન્ય સંમોહનો નાશ થયો કે નહીં? અજ્ઞાનજન્ય તારા અજ્ઞાનજન્ય સંમોહનો નાશ થયો કે નહીં? અને એના ઉત્તરમાં અર્જુન કહે છે નષ્ટો મોહ। સમસ્ત અનર્થ સ્વરૂપ જે સંસાર જે છે એ અનર્થ સ્વરૂપ સંસાર કોને કારણે છે? મોહને કારણે છે। ઘર સંપત્તિ સત્તા સંતાન આ કોઈ સંસાર નથી। જે નથી એને છે માનીને ચાલવું જ સંસાર છે। અહંતા મમતા સંસાર છે। કર્તૃત્વ ભોક્તૃત્વ સંસાર। કર્તૃત્વ ભોક્તૃત્વ અહંતા મમતા હું દુઃખી હું મર્ત્ય હું અજ્ઞાની આ સંસાર છે। અને અર્જુન ભગવાને કહી રહ્યો છે નષ્ટો મોહ। આ સમજો સમસ્ત સંસાર અનર્થ સ્વરૂપ જે સંસાર જે છે એનો નિવૃત્તિ
જે મોહને કારણે જે છે એની પણ શું થઈ ગઈ? નિવૃત્તિ થઈ ગઈ. સ્મૃતિ લબ્ધા, મને મારા સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ. જો આપણે પણ આ કહી શકીએ કે નહીં, હા મને હવે મારા આત્મા સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ. એટલે શંકરાચાર્ય આગળ કહે છે તત્પ્રસાદાત્મયાચ્યુત, આ ઈશ્વરના પ્રસાદ, ઈશ્વરના અનુગ્રહથી જ થઈ શકે. તત્પ્રસાદ તત્પ્રસાદમાશ્રિતેન હે અચ્યુત, ગઈકાલે આપણે જોયું ઈશ્વરના અનુગ્રહ વગર બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા નથી. અને ભગવાનની પરાભક્તિ જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી પણ આ ભગવાનનો અનુગ્રહ, જે આધ્યાત્મિક અનુગ્રહ જે છે એ થતો જ નથી. એટલે શંકરાચાર્ય કહે છે અનેન મોહનાશ પ્રશ્ન પ્રતિવચનેન સર્વશાસ્ત્રાર્થ જ્ઞાન ફલમ એતાવત એવ ઇતિ નિશ્ચિતમ દર્શિતમ ભવતી. ભગવાને અર્જુનને પૂછ્યો અજ્ઞાન સંમોહનો નાશ થયો કે નહીં? અને અર્જુનનો ઉત્તર શું છે? નષ્ટો મોહ. આ સમજો. અનેન મોહનાશ પ્રશ્ન પ્રતિવચનેન, ભગવાને પ્રશ્ન કર્યો અને પ્રતિવચન એટલે કે અર્જુને એનો ઉત્તર આપ્યો. નષ્ટો મોહ, એનો અર્થ શું થયો? શંકરાચાર્ય કહે છે આ ભગવાનનો પ્રશ્ન અને અર્જુનનો પ્રતિવચન એટલે કે ઉત્તર દ્વારા આપણે એવો નિર્ણય કરી શકીએ સર્વશાસ્ત્ર જ્ઞાન ફલમ એતાવદેવ ઇતિ નિશ્ચિતમ. આપણે નિશ્ચય કરી શકીએ કે સંપૂર્ણ શાસ્ત્રનો જે જ્ઞાનનું ફળ જે છે એ આ જ છે. યત ઉત જ્ઞાન સંમોહનાશ આત્મશ્રુતિ લાભ ચ ઇતિ એતાવદ એવ ઇતિ, એતાવદ આ જ છે. અજ્ઞાન જન્ય સંમોહનો નાશ થવો અને આત્માના સ્વરૂપની સ્મૃતિ થવી, આ સર્વ શાસ્ત્રનું શું છે? પર્યવસાન છે. તમે ગમે એટલે કર્મયોગ કરો, સેવા કરો, ભક્તિ કરો, બધું જ કરો, પણ એ બધું કર્યા પછી આ અજ્ઞાનજન્ય જે સંમોહ જે છે એની નિવૃત્તિ થઈ કે નહીં? અને જ્યારે સંમોહની નિવૃત્તિ થાય છે ત્યારે જ આ આત્માની સ્મૃતિ પણ છે. અર્જુન પણ મોહગ્રસ્ત જ છે અને મોહને કારણે શોકગ્રસ્ત છે. ભગવદ્ ગીતાના સંગતિ ભાષ્યમાં શંકરાચાર્ય કહે છે મોહ શોકૌ નિમગ્ન અર્જુન. અર્જુન મોહ અને મોહજન્ય શોકમાં નિમગ્ન, શોકગ્રસ્ત છે. શોક સંવિઘ્ન માનસ. પણ એ શોક કોને કારણે જન્મ? સંમોહ. સંમોહ કોને કારણે? અજ્ઞાન સંમોહ. જો એટલે હું તમને કહું આ ક્રમ જે છે એ ક્રમને કોઈ બદલી શકે એમ નથી. એટલે શંકરાચાર્ય કહે છે આ જ શાસ્ત્રના અર્થનો ફળ છે. શાસ્ત્રાર્થ જ્ઞાન જે છે એ જ્ઞાનનું ફળ આટલું જ છે કે અજ્ઞાનજન્ય મોહનો નિવૃત્તિ થાય છે અને મોહની નિવૃત્તિ થવાથી શોકની પણ નિવૃત્તિ થઈ જાય. એટલું જ નહીં, અજ્ઞાનની નિવૃત્તિ થવાથી આત્મસ્મૃતિ. આપણે જોઈએ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પર. સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ બ્રહ્મ સ્વરૂપ છે, સર્વવ્યાપી છે. સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ સ્વરૂપ આત્માનું એ જ્ઞાન થઈ જાય છે. આત્મલાભ છે. હા, અજ્ઞાનજન્ય સંમોહ અને મોહજન્ય શોકની નિવૃત્તિ થાય છે અને આત્માના જ્ઞાનમાં આપણી સ્થિતિ થઈ જાય છે. કે તમે આવું શું કામ કહો છો? એટલે શંકરાચાર્ય કહે છે હું નથી કહેતો, શ્રુતિ કહે છે. છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયમાં નારદજી સનત કુમાર પાસે જઈને શું કહે છે? ભગવાન હમ શોચામી, હે ભગવાન હું શોકગ્રસ્ત છું. શોકસ્ય પારમ તારયતુ, આ શોકને પાર મને ઉતારો. સનત કુમાર કહે પણ મારી પાસે શું કામ આવે? નારદજી કહે છે મેં સાંભળ્યું છે આત્મવિદ તરત શોકમ. અને હું કોણ છું? અનાત્મવિદ શોચામી ઇતિ ઉપન્યસ્ય આત્મજ્ઞાને જવ. નારદજી સ્વયં સ્વીકારે છે અનાત્મવિદ શોચામી, આત્મવિદ તરત શોકમ જવ. મારી બુદ્ધિ અનાત્મામાં જ પડેલી છે. દેહાદી સંઘાતમાં જ અહમ બુદ્ધિ કરીને હું બેઠો છું. અનાત્મવિદ હું છું અને અનાત્મવિદ એટલે કે આત્મવિદ હું નથી. અનાત્મવિદ એટલે આત્મવિદ એટલે આત્માનમ જાનાતિ ઇતિ આત્મવિદ, ન આત્મવિદ અનાત્મવિદ. મને આત્માનું જ્ઞાન નથી અને એને કારણે હું શોકગ્રસ્ત છું. આત્મવિદ એટલે કે જે આત્માને જાણે છે. આત્મવિદ તરત શોકમ,
અનાત્મવિદ શોચામી ન આત્મવિદ, હું આત્મવિદ નથી, હું આત્મજ્ઞાની નથી અને એટલા માટે હું શોકગ્રસ્ત છું. શંકરાચાર્ય કહે છે આ પ્રકારે પેલો આરંભ થયો એ અધ્યાયનો. ઇતિ ઉપનસ્ય આત્મજ્ઞાને સર્વ ગ્રંથિ વિપ્રમોક્ષ ઉક્ત. એ 7મા અધ્યાયનો આ પ્રકારથી આરંભ કરીને આત્મજ્ઞાનથી જ સર્વ ગ્રંથિ વિપ્રમોક્ષ ઉક્ત. આત્મજ્ઞાનમાં જ સર્વ પ્રકારની ગ્રંથિઓ જે છે એ ગ્રંથિથી મોક્ષની પ્રાપ્તિ થાય. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા. મુંડકોપનિષદમાં ભિદ્યતે હૃદય ગ્રંથિ, આત્મજ્ઞાનથી હૃદયમાં જે પણ કોઈ પ્રકારની ગ્રંથિ પડેલી છે, વિદ્યતે હૃદય, શંકરાચાર્ય કહે છે મુંડકોપનિષદમાં ભિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયમાં જે પણ કોઈ મોહ શોક સર્વ ગ્રંથિઓ જે પડી છે એ સર્વ ઘનાઠથી આપણે વિપ્રમોક્ષ સંપૂર્ણતઃ મોક્ષ થઈ જાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ એ જ કીધું. તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યત ઇતિ ચ મંત્ર વર્ણ. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી અનેક પ્રકારના મંત્રો આપણને જોવા મળે છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહેવામાં આવે જે એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ આત્માને જાણે છે. તત્ર કો મોહ ક શોક. એકવાર જેને આત્મજ્ઞાન થઈ ગયું પછી એને માટે કયો મોહ અને કયો શોક. ભગવાન પણ અહીંયા શું કહે છે, નત્વમ શોચિતુમ અર્હસી. વેદા વિનાશનમ નિત્યમ ય એનમ વેત્તિ. જેણે આ આત્મતત્વને એક અદ્વિતીય અવિનાશી આત્મતત્વ તરીકે જાણી લીધો છે. નત્વમ શોચિતુમ, પછી એના માટે શોક નામની વસ્તુ જ નથી. આ સમજો, શોક ક્યારે છે? શોકનું કારણ જ આ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જ આપણે શોકગ્રસ્ત થઈને બેઠા છે. આ સમજો. અને એટલે ભગવાન ત્યાં કહી રહ્યા છે કે જ્યાં સુધી આ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારે શોકની નિવૃત્તિની સંભાવના જ નથી. તો ભગવાન અહીંયા આગળ કહી ગયા મા શુચ. આ સમજો. એટલે શંકરાચાર્ય કહે છે કે જેવી રીતે આ મંત્ર વર્ણ જે છે એ જ રીતે ભગવાન પણ અહીંયા કહી ગયા. અવ્યક્તોયમ અચિંત્યોયમ વિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવમ વિદિત્વેન નત્વમ શોચિતુમ અર્હસી. આવી રીતે આ પ્રકારથી આત્મા તત્વને જાણીને વિદિત્વા એનમાત્માનમ વિદિત્વા નત્વમ શોચિતુમ અર્હસી. આમ એ મોહજન્ય જે શોક જે છે અને એ મોહ અજ્ઞાનજન્ય મોહ છે. અને અજ્ઞાનજન્ય મોહ જે છે એ મોહની નિવૃત્તિ થઈ જાય છે. એકવાર અજ્ઞાનજન્ય મોહની નિવૃત્તિ થઈ ગઈ, શોકની પણ નિવૃત્તિ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યત. કોઈ શોક નથી. જો સમજ, જો એટલે હું આગળ તમને સમજાવી ગઈ. મંદ અંધકારમાં રજ્જુ કંઈક પડેલું છે એવું આપણે ઇદમ જ્ઞાન છે. પણ એ શું છે એવું જયારે આપણે કહીએ છીએ ત્યારે રજ્જુના સ્થાન પર આપણે શું કહીએ છીએ? આ સર્પ છે. જો આ સમજો બરાબર. તો સર્પ બુદ્ધિ જે છે ને સર્પ બુદ્ધિને કારણે જે ભય જે છે અને એ ભયના સર્વ લક્ષણ આપણી ઇન્દ્રિયો, આપણા મન, આપણા શરીર પર જે દેખાઈ રહ્યા છે એ બધું કોને કારણે છે? સર્પ બુદ્ધિને કારણે છે? નહીં. સર્પ બુદ્ધિ કોને કારણે છે? રજ્જુના અજ્ઞાનને કારણે છે. પણ રજ્જુના અજ્ઞાનથી જન્મેલો જે સર્પ એવું આપણે જે કહીએ છીએ તો એ જન્મેલો ખરેખર તે સર્પ છે? નહીં. અજ્ઞાનથી જેની પ્રતીતિ થતી હોય એ વાસ્તવિક રીતે છે જ નહીં. અસતઃ વાવહ ન વિદ્યતે. આ સમજો. અજ્ઞાનને કારણે મોહ છે એનો અર્થ શું થયો? ખરેખર મોહ નામની વસ્તુ છે જ નહીં. રજ્જુના અજ્ઞાનથી સર્પ છે તો એ સર્પ ખરેખર જ્યારે તમે સર્પ જોઈ રહ્યા છો, જ્યારે તમે ભયભીત થઈ રહ્યા છો ત્યારે પણ ખરેખર ત્યાં સર્પ છે નથી. એ જ રીતે અજ્ઞાનને કારણે મોહને કારણે શોક જે જન્મી રહ્યો છે ખરેખર છે જ નહીં. આ સમજ. એટલે ભગવાનનો આરંભ ઉપદેશનો ક્યાંથી થાય? અશોચ્યાનંદ શોચ. અર્જુન, શોક કરવા યોગ્ય છે જ નહીં.
આ જગતમાં શોક માટેનું કોઈ કારણ જ નથી. તમે જો એમ કહેતા હોય કે સંસારને કારણે છે, પણ સંસાર પણ કોને કારણે? અજ્ઞાનને કારણે છે. જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી મોહ અને શોકની નિવૃત્તિ થવાની જ નથી. અજ્ઞાનથી જ આ બધી માથાકૂટ ચાલુ થઈ. અને તે શંકરાચાર્ય કહે છે સર્વશાસ્ત્રનો અર્થ તો આટલો જ છે કે તમને એ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ કે નહીં. આત્મવિદ તરતિ શોકમ પંડિતાહ ન અનુશોચંતિ. સંપૂર્ણ ભગવદ્ ગીતાનું પ્રતિજ્ઞા વાક્ય શું છે? પંડિતાહ ન અનુશોચંતિ. પંડ આત્મ વિષયા બુદ્ધિ યસ્ય સહ પંડિતઃ. જેણે આત્માને જાણી લીધો છે, આત્મવિદ તરત શોક, જેણે આત્માને જાણી લીધો છે, એક અદ્વિતીય આત્માના જે દર્શન કરી રહ્યો છે, એને માટે કોઈ શોકની કોઈ સંભાવના છે જ નહીં. અને એટલે ભગવાન અર્જુનને કહે છે નતું શોચિતું અર્હસે. અર્જુન, શોક કરવો તારા માટે યોગ્ય નથી. આપણે શોક કરીને બેઠા છે. કેમ? અજ્ઞાન સમોહ. આ સમજો. અને એટલે શંકરાચાર્ય કહે છે કે શોક અને મોહ ક્યાં સુધી છે? જ્યાં સુધી એક અદ્વિતીય આત્મતત્વનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી મોહ અને શોકની નિવૃત્તિની કોઈ સંભાવના નથી. સર્વશાસ્ત્રાર્થ જ્ઞાન ફલમ એતાવત એવ. સંપૂર્ણ શાસ્ત્ર જે છે, સંપૂર્ણ વેદ શાસ્ત્રના જ્ઞાનનું ફળ આ છે કે અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. અને અજ્ઞાનની નિવૃત્તિ થવાથી અજ્ઞાનજન્ય જે મોહ અને શોક છે એની પણ નિવૃત્તિ થાય છે. અને ખરેખર નિવૃત્તિ છે જ નહીં. જો સમજો, રજ્જુના અજ્ઞાનથી સર્પની પ્રતીતિ થઈ રહી છે, તો જ્યારે સર્પની પ્રતીતિ છે ત્યારે પણ સર્પ તો છે જ નહીં. આ સમજ. આ જગતને આપણે છે માનીને ચાલ્યા છે. આ જગતમાં સત્ય બુદ્ધિ કરીને આપણે દુઃખી થઈ રહ્યા છે. એટલે ભગવાન આરંભમાં જ કહી ગયા અસતઃ ભાવઃ ન વિદ્યતે. જે અસત છે, જે વિકારી છે, જે પરિવર્તનશીલ છે, જે ક્ષણ પ્રધ્વંસી છે, એનું કોઈ અસ્તિત્વ જ નથી. જે નથી અને છે માનીને આપણે દુઃખી થઈ રહ્યા છે. અને જે છે સતઃ અભાવઃ ન વિદ્યતે. તમે એક અદ્વિતીય સત સ્વરૂપ પરમાત્મા છો. એ સત સ્વરૂપનું જ્ઞાન નથી. અને એ સત સ્વરૂપના જ્ઞાનને નહીં કારણે તમે દુઃખી થઈ રહ્યા છો. જે છે એના પર તમારી દૃષ્ટિ જતી નથી અને જે નથી એને પકડીને તમે બેઠા છો. અને એટલે સંપૂર્ણ શાસ્ત્ર એક જ વાત કરે છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે. પર અવર વ્યક્ત અવ્યક્ત જે પરમાત્મા છે, અવિનાશી તું તદ વિદ્ધિ યેન સર્વમિદમ તતમ. આત્મા અવિનાશી જ છે એમ નહીં. અવિનાશી એટલે કે કાળથી મર્યાદિત નથી. અને સીધો નિયમ છે. જે કાળથી મર્યાદિત નથી એ દેશથી પણ મર્યાદિત નહીં હોય. અને એટલે ભગવાન બીજા વાક્યમાં શું કહે છે? અવિનાશી તું તદ વિદ્ધિ યેન સર્વમિદમ તતમ વ્યાપ્તમ. જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આમ આત્મામાં ન દેશતઃ મર્યાદા છે, આત્મામાં ન કાલતઃ મર્યાદા છે. અને સંપૂર્ણ જગતને અધિષ્ઠાન રૂપે પરમાત્મા સ્વરૂપ આત્મા છે. એને જાણ્યા પછી શું છે? અને એટલે અર્જુન ભગવાને શું કહે? નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. આ સમજ. પણ આ બધું કોને કરે? ત્વત પ્રસાદાત્મયા અચ્યુત. હે અચ્યુત, મારો મોહનો નાશ થઈ ગયો, મને આત્મસ્મૃતિ થઈ ગઈ. આ જગતમાં શ્રેષ્ઠ લાભ તો કયો છે? આત્મલાભ છે. યલ્લબ્ધ્વા પરમ લાભ મન્યતે ન અધિકમ તતઃ. જે છઠ્ઠા અધ્યાયમાં ભગવાન શું કહે છે? આત્મલાભથી અન્ય કોઈ વિશેષ અધિક લાભ આ જગતમાં છે જ નહીં. પણ આપણે બીજા બધા લાભમાં બહુ રસ પડે. પેલું ઘર કેવું છે, પેલા પૈસા કેવા છે, પેલું શરીર કેવું છે, પેલી સાડી કેવી છે, પેલું ભોજન કેવું છે, પેલી એના પત્ની કેવી છે, આનો છોકરો કેવો. આ બધામાં રસ પડે. ભગવાન સ્વયં કહી રહ્યા છે યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તત. અર્જુન, આત્મલાભથી મહાન લાભ બીજો કોઈ છે જ નહીં.
પણ ભગવાનના શબ્દોમાં પણ આપણને શ્રદ્ધા છે જ નહીં. જો ભગવાનના શબ્દમાં શ્રદ્ધા હોય તો આ બધા લાભથી આપણી બુદ્ધિ હટી જાય. આત્મલાભ જ લાભ છે. આ સમજ. એકવાર એક અદ્વિતીય આત્મ તત્વનું જ્ઞાન થઈ ગયું, તત્ર કો મોહ કશોક, પછી કેવો શોક, કયો મોહ, જો વિચાર. જો એટલે મેં તમને ગઈકાલ કીધું કે અજ્ઞાની, એમ સ્વામીજી જયારે કે ને તો અજ્ઞાનીનો અનુવાદ સ્વામીજી ક્યારેય ઇગ્નોરન્ટ કરતા જ નહીં. અજ્ઞાની એટલે કોણ છે? મૂર્ખ છે, ઇડિયટ. સ્વયં આનંદ સ્વરૂપ હોવા છતાં પણ સ્વયં દુઃખી થઈ રહ્યો. જો વિચાર, આના જેવું મૂર્ખતા બીજી કઈ? મનુષ્ય શરીર મળ્યા પછી આત્મલાભ જ આપણા માટે છે, પણ એ આત્મલાભથી બાકીના બધા લાભમાં આપણને રસ પડે. તો આના જેવી મૂર્ખતા બીજી કઈ? તમે સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છો. સ્વતસિદ્ધ છે એનો શું? સ્વતંત્ર છો તમે. તમે સ્વતંત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. અને છતાં તમે શું માનો છો? ના ના સ્વામીજી, આના વગર તો મને ચાલે નહીં, આના વિના હું શું કરું, આના વગર કેમ ચાલશે? પરતંત્રતા, જગત પ્રત્યેની પરતંત્રતા એ મૂર્ખતા છે. દુઃખી થવું એ મૂર્ખતા છે. આ સમજ. પોતાને મર્ત્ય માનો એના જેવી મોટી મૂર્ખતા બીજી છે જ નહીં. ક્યારેય તમને તમારા અભાવનો અનુભવ થતો નથી અને છતાં પણ તમે માની લીધું હું મર્ત્ય છું. તો આ મૂર્ખતા નહીં તો બીજું શું છે? એટલે સ્વામીજી અજ્ઞાનીનો અનુવાદ મૂર્ખ, ઇડિયટ કરતા. મૂર્ખ છે. તમારી મૂર્ખતા તમને દુઃખી કરે છે. આ સમજો. જગત તમને દુઃખી કરતું નથી. પોતાને મર્ત્ય માનવું, પોતાને અજ્ઞાની માનવું, પોતાને પરતંત્ર માનવું, પોતાને દુઃખી માનવું, આ મૂર્ખતા છે. તમે એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે જેના પર આ સંપૂર્ણ જગત અધિષ્ઠિત છે. યેન સર્વમિદં તતમ. જો સમજ. આત્મતત્વ માટે ભગવાન ત્યાં કહી ગયા, અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. જો સમજો. એ જ વાક્ય ફરીથી ક્યાં આવ્યું? 18 વાક્યમાં. યત પ્રવૃત્તિર્ભૂતાની યેન સર્વમિદં. જો જેમાંથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ છે, જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. પોતાને એક દેહમાં માનવું એ તો મૂર્ખતા છે. આ સમજ. તમારી મૂર્ખતા તમને દુઃખી કરે છે. આ જગત તમને દુઃખી નથી કરતું. આ જગતને સત્ય માનવું એ મૂર્ખતા છે. અનેક શબ્દોમાં ભગવાન આપણને કહી ગયા, સમજો. ન રૂપમસ્તે તથા એવ ઉપલભ્યતે નાંતો ન ચાર્ય ન ચ સંપ્રતિષ્ઠા. આ જગતની કોઈ પ્રતિષ્ઠા જ નથી. એનો આદિ પણ નથી, એનો અંત પણ નથી. ક્ષણ પ્રધ્વંસી. પ્રત્યેક ક્ષણ આ જગત પરિવર્તિત થઈ રહ્યું છે અને છતાં તમે એને શું માનો છો? જો એવા લોકોને હું જાણું છું કે જે સ્થાન પર એમનો જન્મ થયો એ જ સ્થાન પર આખું જીવન એ લોકોએ વિતાવ્યું. અરે અન્ય સ્થાનને એ લોકો શું માને? નારે મન ત્યાં નહીં ફાવે. એક દેશમાં એક કાળમાં પોતાની બુદ્ધિને બાંધવી એ તો મૂર્ખતા છે. આ પતિ પત્નીની એક ગરબડ છે. આ સમજો. જીવન જીવવા માટે પતિ પત્ની છે, પણ એના વગર હું નહીં રહું. જો આ સમજો. આના વગર મને નહીં ચાલે. આને પરતંત્રતા. પરતંત્રતા જેવી મૂર્ખતા બીજી કોઈ છે જ નહીં. અલ્પ જગતમાં આપણે પરતંત્ર થઈને બેઠા છે, જે છે જ નહીં. અજ્ઞાનથી જન્મેલી વસ્તુ ક્યારેય હોતી જ નથી અને છતાં એના પર આપણે પરતંત્ર. જો સમજો. આના જે મોટી મૂર્ખતા બીજી કઈ? અજ્ઞાન સમોહ. આ સમજો. અજ્ઞાનથી જ મોહ જન્મ્યો છે અને એ જ મોહને કારણે શોક છે. પણ વાસ્તવિકતા તો એ છે કે અજ્ઞાનથી જન્મેલી વસ્તુ ક્યારે હોતી જ નથી. જ્યારે તમે એનો અનુભવ કરી રહ્યા છો ત્યારે પણ એ છે જ નહીં. નચમસ્થાની ભૂતાની. 9મા અધ્યાયમાં ફરીથી ભગવાન કહે છે નચમસ્થાની. અર્જુન છે જ નહીં. મારાથી અન્ય બીજું કે માયા તત્મિદમ સર્વ.
જગદ અવ્યક્ત મૂર્તિને મત્ત પરતર નાન્યત કિંચિદસ્તિ ધનંજય. આવી રીતે સાતમા અધ્યાયમાં ભગવાન સ્વયં કહી રહ્યા છે મારાથી અન્ય બીજું કઈ અર્જુન છે જ નહીં. પણ આપણને ઈશ્વર સિવાય બાકીનું બધું જ દેખાય. તકલીફ તો ત્યાં છે આપણી. આ સમજો. આને તો મૂર્ખતા કહેવાય ને. જે છે જે નથી એને છે માનીને દુઃખી થઈ રહ્યા છે, અને જે છે જેનો ક્યારેય અભાવ થતો નથી, જેના ક્યારેય અભાવનો અનુભવ તમને થતો નથી. કોઈને પણ ક્યારેય પોતાના અભાવનો અનુભવ થઈ શકે હું નથી. નહીં આત્માનમ કશ્ચિદ પ્રસિદ્ધમ વસ્તુ અસ્તિ. આત્માથી પ્રસિદ્ધ બીજું કઈ છે જ નહીં. હું છું. જો વિચાર, હું ચૈતન્ય સ્વરૂપ છું. કોઈને પણ પોતાની જડતાનો અનુભવ ક્યારેય થતો જ નથી. કોઈને પણ પોતાના અભાવનો અનુભવ થતો નથી. સત અને ચિત્ત એ તમે છો. સત્યયા હિ ચિત્તયા હિ અહમ. એ સત સ્વરૂપ જે છે એ ચિત્ત છે. બે નથી, સત અને ચિત્ત બે છે જ નહીં. અને ચિત્ત કોણ છે? અહમ. તમારાથી અન્ય બીજું કોઈ ચૈતન્ય છે જ નહીં. એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા સર્વવ્યાપી છે. એને એક દેહમાં માનીને બેઠા. સર્વવ્યાપીને અલ્પ માનવું એ મૂર્ખતા છે. જેનો ક્યારેય અભાવનો અનુભવ થતો નથી એના અભાવનું ચિંતન કરીને દુઃખી થવું, ભયભીત થવું, મર્ત્ય માનવું એ મૂર્ખતા છે. આનંદ સ્વરૂપ આત્મા છે. પ્રજ્ઞાન બ્રહ્મ, વિજ્ઞાનમાનંદમ બ્રહ્મ. વિચાર, સુખમાત્યંતિકમ યત. અત્યંત સુખ સ્વરૂપ, અનંત સુખ સ્વરૂપ તમે છો. અને છતાં તમે પોતાને શું માની રહ્યા છો? હું દુઃખી છું. સ્વામીજી પેલો માનતો નથી, મને પૈસા આપતો નથી. અનાત્મવિદ શોચામી. આ સમજ. જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી મોહની નિવૃત્તિ નથી. મોહની નિવૃત્તિ નથી ત્યાં સુધી શોકની નિવૃત્તિની કોઈ સંભાવના નથી, કોઈ પ્રકારે. આપણી બુદ્ધિ જેવી છે. આપણે ચણા શેકીએ ને, જો અનેક વાર તમને કહી ગઈ, આ ચણા દાણા વાળાને ત્યાં જાઓ ને તમે, ક્યારેક એના વાડામાં જઈને જોજો એ ચણા કેવી રીતે શેકે. ચણા પલાળે અને પછી પેલો ગરમ તવો હોય ને એ તવા પર એને શેકે. પેલો પોપકોર્ન બનાવીએ ને તો એને ઢાંકવું પડે, તો આખા રસોડામાં પેલા પોપકોર્ન થઈ જાય. પોપકોર્ન કરીને તેને ઢાંકવું પડે. પણ ચણા શેકતો હોય તો એ ઢાંકે નહીં. જો સમજો, પેલો ચણો જે છે ને શેકાય. જો સમજો, શેકાય ને એટલે એ ફૂટે, ફૂટે ને એટલે ઉછળે. પણ ચણો ઉછળીને પાછો ક્યાં પડે? એ પાછો ત્યાં જ પડે. એમ આપણે ગમે એટલું ભગવદ્ ગીતા સાંભળે, ગમે એટલું વેદાંત સાંભળે, ગમે એટલું વળી પાછો ત્યાં જ. એ ધન ને, એ ઘર ને, પત્ની ને, પુત્ર ને, સાડી ને, ભોજન ને, લગ્ન ને, મૃત્યુ, ગોળ ફરીને પાછા એ. એટલે ગુજરાતીમાં કહેવત છે સાંભળે, પેલું કલેડી કહેવાય એને. એ જ્યાં શેકે ને એ કલેડીનો ચણો ઉછળે ખરો પણ પડે પાછો કલેડીમાં. એમ આપણે પણ બધું વેદાંત સાંભળીએ. આ 18મો અધ્યાય પૂર્ણાહુતિ થવાની. જરા સમજો, ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિ થવાની, પાછા આપણે ત્યાં ને ત્યાં. આ સમજ. અને એટલે શંકરાચાર્ય કહે છે કે સર્વશાસ્ત્ર જ્ઞાન ફલમ એતાવદિતિ. સંપૂર્ણ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનું ફળ આટલું જ છે. કયું? નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. વિચાર, તમારા સ્વરૂપની સ્મૃતિ થઈ કે નહીં? મોહ અને શોકની નિવૃત્તિ થઈ કે નહીં? જો ભગવદ્ ગીતાના 18 અધ્યાયને શ્રવણ કર્યા પછી પણ શોક અને મોહની નિવૃત્તિ થઈ નથી તો કયા પ્રકારનું શ્રવણ તમારું? ભગવાન એટલે કહી ને
કચ્છિદે તચ્છ્રુતમ ત્વયા, અર્જુન મેં તને જે ઉપદેશ કર્યો એ તે સાંભળ્યો કે નહીં? સાંભળીને એના પર મનન ચિંતન કર્યું કે નહીં? ફરી પાછા ત્યાં કેમ? અનાદિકાલ પ્રવૃત્ત, અનાદિકાળથી આપણને આ દેહ બુદ્ધિમાં અહમ બુદ્ધિ કરવાની આદત પડી ગઈ છે. આ જગતને સત્ય માનવાની આદત પડી ગઈ છે. અને આદત એવી પડી ગઈ છે કે સાંભળ્યા પછી પાછું ત્યાંનું ત્યાં છે. જગત સત્ય છે જ ને, એને સત્ય માનીને આપણે દુઃખી થઈ રહ્યા છે. જગત છે જ ને, નાસ્તિ ભેદ કથન છે. સવારે આપણે શું ચિંતન કરીએ? આ જગત છે જ નહીં. જો વિચાર, જે નથી એને છે માનીને દુઃખી થઈ રહ્યા છે. જે છે એને આપણે જાણવાનો પ્રયત્ન જ નથી કરતા. અને આપણી મૂર્ખતાની પરાકાષ્ઠા તો એ છે કે કોઈ જો જે પ્રાકૃત જન છે, જેને શાસ્ત્રનું કોઈ જ્ઞાન, શાસ્ત્રના કોઈ સંસ્કાર જ નથી, જેને પ્રાકૃત જનને આપણે વાતો કરીએ સચ્ચિદાનંદ બ્રહ્મ. સુરતમાં જયારે પ્રત્યેક બુદ્ધાના જયારે પ્રવચનો શરૂ થયા ને, 80-81 ની વાત કરું, 42 વર્ષ પહેલા, સ્વામીજી વડોદરાથી બ્રહ્માત્માનંદજી આવતા હતા. આપણે તત્વબોધ અમને ભણાવ્યું. પછી એમને અમદાવાદની જવાબદારી હતી, બીજી ઘણી વડોદરાની ઘણી બધી જવાબદારીઓ હતી. એટલે પછી નિત્યબોધજીને, પ્રત્યેક બુદ્ધાનંદજીને મોકલવામાં આવ્યા. ત્યાં તો બ્રહ્મચારી હતા. એમણે ઉપદેશ આરંભ ભણાવ્યો, કઠોપનિષદનું અધ્યયન કરાવ્યું. એટલે જયારે પેલો આરંભ કરે પછી ઘણા બધા લોકો આવે. તો જયારે સ્વામીજી આ સચ્ચિદાનંદ બ્રહ્મની વાત કરે ને, કેટલા એવા લોકો આવે, સ્વામીજી આ સચ્ચિદાનંદ એટલે શું? આ આત્મા એટલે શું સ્વામીજી? તમે ચૈતન્ય પર કઈ ખબર? પોતાના સ્વરૂપ પર આપણે પ્રશ્ન ઉઠાવીએ. જો સમજો, આને જેવી મૂર્ખતા બીજી કઈ? શાસ્ત્રના કોઈ સંસ્કાર જ નથી, ન ભક્તિના સંસ્કાર છે. પ્રાકૃત જન સ્વભાવ વસ્તુ પ્રવર્ત, એટલે ભગવાન કહે કે પોતાના જન્મ જન્માંતરથી જે સંસ્કાર લઈને આવ્યા છે, એ સંસ્કારથી જે સ્વભાવ બન્યો છે, એ સ્વભાવમાં જ લોકો પડેલા છે. એ સ્વભાવથી ઉપર ઉઠી શકતા જ નથી. ત્રૈગુણ્ય વિષયાવેદ, એ 3 ગુણોમાં જ ફરતો રહે છે. એટલે હું પેલો ચાણાનો દ્રષ્ટાંત આપવા સમજતું. જન્મ જન્મથી આપણને એવી આદત પડી ગઈ છે કે શ્રવણ જો, એટલે ગીતા ભગવાન આગળ શું કહી ગયા? આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય આશ્ચર્યવત શૃણોતિ કશ્ચિદ. પહેલી વાત જયારે આપણે સાંભળીએ છીએ તો આશ્ચર્ય જ છે. દર્શન પશ્યતિ, દર્શન ક્રિયા પણ આશ્ચર્ય છે. વદન ક્રિયા એટલે કે આત્મજ્ઞાનનો ઉપદેશ કરવો એ આશ્ચર્ય જ છે. શૃણોતિ, આત્મજ્ઞાનનું શ્રવણ કરવું પણ આશ્ચર્ય જ છે. પેલું ચોથું આશ્ચર્ય છે ને, એ મહાન છે. કેમ? શ્રુત્વાપી ન વેદ કશ્ચિત, કોઈક એવો નંગ છે કે સાંભળ્યા પછી એને જ્ઞાન થતું નથી. આપણે હવે જોઈ લેવાનું કે આપણે કયા વિભાગમાં આવીએ. આપણી બુદ્ધિ એટલી બધી વિષયમાં આસક્ત છે, સંસારમાં એવી આસક્ત થઈને બેઠી છે બુદ્ધિ આપણી. અહંતા અને મમતામાં બુદ્ધિ એવી અટવાયેલી છે, કર્તૃત્વ ભોક્તૃત્વમાં બુદ્ધિ એવી અટવાયેલી છે કે પેલા તત્વનું શ્રવણ કર્યા પછી પણ એને જ્ઞાન થતું જ નથી. શ્રુત્વપી ન વેદ કશ્ચિત. અને એટલે શંકરાચાર્ય અહીંયા કહી રહ્યા છે કે સંપૂર્ણ શાસ્ત્રના જ્ઞાનનું ફળ આટલું જ છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. પણ એ કોને કારણે? તત્પ્રસાદાત્મયા અચ્યુત. હે અચ્યુત, પરમાત્મા અચ્યુત છે. કોઈ પ્રકારનું છેવન, કોઈ પ્રકારથી પતન, ચ્યુતિ, ક્ષય પરમાત્મામાં છે જ.
સદા સર્વદા સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમ દયાળુ સ્વરૂપ પરમાત્મા અચ્યુત છે. હે અચ્યુત, તમારા જ અનુગ્રહથી, તમારા આધ્યાત્મિક અનુગ્રહથી મને આ પ્રાપ્ત થયું. બ્રહ્મ જ્ઞાન નથી થતું એટલે ક્યાંક ને ક્યાંક અનુગ્રહની ખોટ છે. ગઈકાલે આપણે જોઈએ ને, આધિભૌતિક અનુગ્રહથી આપણને વૈભવ મળે છે, ધન મળે છે, સંપત્તિ મળે છે, સુવિધા મળે છે, સત્તા મળે છે. પણ આધ્યાત્મિક અનુગ્રહ જો હશે તો જ આ શાસ્ત્ર અધ્યયન આપણને. અને જો એ શાસ્ત્ર શ્રવણ શ્રુત્વાપી ન વેદ કશ્ચિત, સાંભળ્યા પછી પણ એ જ્ઞાન થતું નથી, એનો અર્થ કે ક્યાંક ને ક્યાંક એ પરમાત્માના આધ્યાત્મિક અનુગ્રહની ખોટ છે આપણને. અને એ ખોટ પૂરવી હોય તો શું કરવાનું? એ તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ અનન્ય નૈવ યોગ્ય મામ ધ્યાયંત ઉપાસતે. ભગવાન એનો પણ ઉપાય દર્શાવે છે કે આધ્યાત્મિક પુણ્યની પ્રાપ્તિ કેવી રીતે થશે. યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણામ, નિષ્કામ ભાવથી યજ્ઞ દાન અને તપશ્ચર્યા કરવામાં આવે તો અવશ્ય આધ્યાત્મિક પુણ્યની ઉત્પત્તિ થાય. પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે પુણ્યની કમાણી કરવી તો 3 જ ઉપાય છે, યજ્ઞ દાન અને તપશ્ચર્યા. પછી એ નિષ્કામ ભાવથી કરીએ તો સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે, નિષ્કામ ભાવથી કરીએ તો ભગવાનના આધ્યાત્મિક અનુગ્રહની પ્રાપ્તિ થાય છે, જેને કારણે આપણા અંતઃકરણની શુદ્ધિ થાય છે અને એ અશુદ્ધ અંતઃકરણમાં નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય. અને એટલે શંકરાચાર્ય કહે છે આ જ સર્વશાસ્ત્રનો અર્થ છે. સંપૂર્ણ શાસ્ત્ર જે છે એ સ્વર્ગાદિ માટે છે જ નહીં. સર્વગ્રંથિ જે છે, સર્વગ્રંથિ વિપ્રમોક્ષ, સંપૂર્ણ ગ્રંથિઓથી મુક્ત થઈ જવું એ જ શાસ્ત્રનું પ્રયોજન. આમ મનુષ્ય શરીર મળ્યા પછી, શાસ્ત્ર પ્રાપ્ત થયા પછી, ગુરુમુખે શાસ્ત્ર શ્રવણ કર્યા પછી પણ ભવાબ્ધિ પુમાન ભવાબ્ધિમ ન તરેત, જે મનુષ્ય ભવસાગરને પાર કરતો નથી. સ આત્મા, ભગવાન શું કહી રહ્યા છે? એ આત્મહત્યા કરી રહ્યા. કેમ? આ મનુષ્ય શરીર એ મોક્ષ દ્વાર છે. જો આ સમજ, દ્વાર એટલે બારણું. આ દ્વારમાં આપણે 2 કામ કરી શકીએ. ઘરમાં એ બારણું હોય ને, બારણું જે છે એ બારણા દ્વારમાં આપણે 2 કામ કરી શકીએ. જાઓ, ક્યાં તો ઘરમાં પ્રવેશ કરી શકાય અને ક્યાં તો ઘરની બહાર નીકળી શકાય. જાઓ વિચાર, 2 છે. એ જ રીતે આ મનુષ્ય શરીર મોક્ષ દ્વાર છે. દ્વાર છે. હવે એ દ્વાર ઉપર આવ્યા પછી આપણે સંસારમાં પ્રવેશ કરવો છે કે સંસારથી બહાર નીકળવું છે, એ આપણો નિર્ણય છે. જો એટલે જ આ ભજગોવિંદમ છે, બહુ મજાનો ગ્રંથ છે. આ સમજો, આપણી બુદ્ધિ એવી આ જગતમાં અટવાયેલી છે, એવા એવા અનુભવોમાંથી આપણે પસાર થઈએ છીએ અને છતાં પણ શું છે? યાવત વિત્તોપાર્જન શક્ત તાવત નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતિ જર જર દેહે તદપિ ન મુંચતી આશા પાસ. આશા છૂટતી જ નથી. આ જગતમાં અથવા તો આ જગત મને એક દિવસ સુખી કરી દેશે, મને શાંતિનો અનુભવ કરાવે. કેટલી વાર ભવશંકરાચાર્યજી ત્યાં કહી ગયા, તદપિ ન મુંચતી આશા પાસ. બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણી રક્ત વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન પરમે બ્રહ્મણી કોપી ન લગ્ન. આપણી બુદ્ધિ એમાં જતી જ નથી બ્રહ્મમાં. અવિદ્યાયામ અંતરે વર્તમાન, એવા દ્રઢ થઈને આપણે આ બેઠા છે આ જગત. જ્યાં સુધી પૂર્ણ વૈરાગ્ય નહીં થાય. વિરક્ત સેવ અધિકાર બ્રહ્મ વિદ્યાયામ.
આલોક પરલોક પ્રત્યે પૂર્ણતઃ વૈરાગ્ય નહીં થાય. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ. આ સંસારરૂપી વૃક્ષ જે છે અસંગ શસ્ત્રને વૈરાગ્ય રૂપી શસ્ત્રથી એનું છેદન કરવાની જરૂર છે. આમ શંકરાચાર્ય ચ મંત્રવર્ણ. આમ શંકરાચાર્ય કહે છે આવા અનેક મંત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અદ્વિતીય આત્મ તત્વમાં જેની સ્થિતિ થઈ ગઈ છે એને માટે મોહ અને શોકની કોઈ સંભાવના નથી. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાદ મયાચ્યુત. અર્જુન આગળ કે સ્થિતોસ્મી અથ ઇદાનીમ ત્વત્શાસને સ્થિતઃ અસ્મિ. ગત સંદેહ. ભગવાન સર્વ પ્રકારના સંશયોની નિવૃત્તિ થઈ ગઈ છે અને તમારા શાસનમાં હું સ્થિત થઈ ગયો. ઈશ્વરનું શાસન એટલે ધર્મ. ધર્મમાં આપણી સ્થિતિ થઈ કે નહીં? ઈશ્વરના શાસનમાં આપણી સ્થિતિ થઈ કે નહીં? જાહી બીતી રાખે રામ તાહી બીતી રહી. ઈશ્વરના શાસનમાં રહેવા. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. મામેકમ શરણમ વ્રજ. જ્ઞાની પણ ઈશ્વરને શરણે જ છે. આ સમજો. આમ અર્જુન કહી રહ્યો છે ઇદાનીમ તત્વ શાસને સ્થિત અસ્મિ. ઈશ્વરના શાસનમાં, હે ભગવાન તમારા શાસનમાં હું સ્થિત થઈ ગયો. એ બ્રહ્મ જ્ઞાનમાં મારી સ્થિતિ થઈ ગઈ છે. હવે મને કોઈ કર્તૃત્વ નથી, કોઈ કર્મનું બંધન નથી. આ સર્વથી મુક્ત. ગત સંદેહ મુક્ત સંશય. કોઈ હવે સંશય ભગવાન નથી. 63મા શ્લોકમાં ભગવાને અર્જુનને એમ કીધું. અર્જુનને શું કહ્યું? યથેચ્છસી તથા કુરુ. 63મા શ્લોકમાં ભગવાન કહે છે યથેચ્છસી તથા કુરુ. અર્જુન હવે તારી જે ઈચ્છા હોય એ તું કર. જે ઉપદેશ કરવાનો હતો એ ઉપદેશ તો મેં તને કરી દીધો. હવે તારે શું કરવું છે નિર્ણય તું કર અર્જુન. ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યતરમ મયા વિમૃશ્ય એતદશેષેણ યથેચ્છસી તથા કુરુ. આ જ્ઞાન અત્યંત ગુહ્ય જ્ઞાનનો મેં તને ઉપદેશ કરી દીધો છે. વિમૃશ્ય એના પર તું ચિંતન મનન કર અને ચિંતન મનન કર્યા પછી તારી જે ઈચ્છા હોય તે તું કર. ભગવાને તો અર્જુનને કોરો ચેક આપી દીધો. પણ અર્જુન ભગવાનને કહી રહ્યો છે કે અર્જુન ભગવાન ભલે તમે મને કોરો ચેક આપ્યો છે પણ સ્થિતોસ્મી. હવે હું એ તમારા શાસનમાં સ્થિત થઈ ગયો છું. હવે મને કોઈ સંશય નથી, કોઈ પ્રશ્ન નથી, કોઈ મોહ નથી. અને એટલે શું છે? કરીષ્ય વચનં તવ. તમે જે કહેશો, જો ભગવાન કહે છે યથેચ્છસી તથા કુરુ. જો વિચારી જોજો. ભગવાન કહે છે યથેચ્છસી તથા કુરુ. તારી જે ઈચ્છા હોય તે તું કર. અને ભગવાનને અર્જુન કહી રહ્યો છે કરીષ્ય વચનમ તવ. જો આ જ વેદાંતની મજા છે. ગુરુ કહે છે તારે જે કરવું એ કર અને શિષ્ય કહે છે તમારા વચનનું પાલન કરીશ. કેમ? અહમ તત્પ્રસાદાત કૃતાર્થ ન મમ કર્તવ્યમ અસ્તિ ઇતિ અભિપ્રાય. અન્ય કોઈ મારું કર્તવ્ય છે જ નહીં. તમારા વચનનું પાલન કરવું એના સિવાય બીજું કોઈ મારી પાસે કોઈ છે જ નહીં. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા મોર ઈશ્વર ઇન યોર લાઈફ મોર રિલેક્સ યુ આર. જેટલા તમારા જીવનમાં ઈશ્વરનો તમે પ્રવેશ કરાવશો એટલું જ તમારું મન મુક્ત રહેશે. કરીશ્ય વચનમ.
આમ અર્જુનનો જે સંકલ્પ શક્તિ છે એ પણ મુક્ત થઈ ગઈ. જરા સમજી જોજો, આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. મનુષ્યને કર્મ માટે સ્વતંત્રતા છે. કર્મણી એવ તવ અધિકાર, કર્મનો નિર્ણય કરવાની સ્વતંત્રતા મનુષ્યને આપવામાં આવી છે. એ સંકલ્પ શક્તિ, સ્વતંત્ર સંકલ્પ શક્તિ, ફ્રી વિલ જેને કહેવામાં. સ્વામીજી બહુ સરસ કહેતા, જ્ઞાની એ છે ધ ફ્રી વિલ ઓલ્સો ઇઝ ફ્રીડ બાય ધેટ નોલેજ. જેનો આ સ્વતંત્ર સંકલ્પ શક્તિ પણ શું થઈ ગઈ છે? મુક્ત થઈ ગઈ છે. ભગવાન મારે કોઈ નિશ્ચય કરવાની આવશ્યકતા નથી, મારે કોઈ નિર્ણય કરવાની આવશ્યકતા નથી. કરીશ્ય વચનમ. આમ અર્જુનનો જે સ્વતંત્ર સંકલ્પ શક્તિ જે અર્જુનની છે એ પણ કેવી થઈ ગઈ? મુક્ત થઈ ગઈ. કંઈક સમજાય છે હું શું કહું છું? મારે ભગવાન કોઈ કર્મ કહ્યું મારે કર્મ કરવું, એ કર્મના વિકલ્પને મારી પાસે કોઈ આવશ્યકતા મને નથી. આ જ મારું કર્તવ્ય છે. ના મમ કર્તવ્ય, મારું વ્યક્તિગત રીતે હવે કોઈ કર્તવ્ય કર્મ નથી. મારી કોઈ પ્રકારની સ્વતંત્ર સંકલ્પ શક્તિ પણ નથી. જ્ઞાનની એ પરાકાષ્ઠા છે કે તમારી સ્વતંત્ર સંકલ્પ શક્તિ પણ સ્વતંત્ર થઈ ગઈ. કરીશ્ય વચનમ. આપણે તો એવા એવા સંકલ્પ કરીને બેઠા છીએ. એટલે ભગવાન ગીતામાં 6ઠ્ઠા અધ્યાયમાં શું કે જ્ઞાની કોણ છે? સર્વ સંકલ્પ સંન્યાસી. જેનું આ ફ્રી વિલ જે છે એને સ્વતંત્ર સંકલ્પ શક્તિ પણ સ્વતંત્ર છે, એનાથી પણ એ સ્વતંત્ર મુક્ત થઈ ગયો. એને સ્વયં કોઈ સંકલ્પ કરવાની જરૂર નથી. ઈશ્વરના સંકલ્પથી જ એનો સંકલ્પ છે. અને એટલે અર્જુન ભગવાનને કહી રહ્યો છે કે ભગવાન હવે મારું કોઈ કર્તવ્ય નથી, મારો કોઈ સંકલ્પ નથી. તમારો સંકલ્પ જ મારો સંકલ્પ છે. એટલે સ્વામીજી બહુ સરસ કહેતા, ઇફ યુ અલાઇન યોર બુદ્ધિ વિથ ધ બુદ્ધિ ઓફ ઈશ્વર, that is freedom. તમારી બુદ્ધિ તમારા સંકલ્પ ઈશ્વરના સંકલ્પ સાથે એક જો થઈ ગયા તો એને તો મુક્તિ કહેવાય. કરીશ્ય વચનમ. ઈશ્વરનો સંકલ્પ જ સંકલ્પ છે. આપણો કોઈ કર્તવ્ય નથી, આપણો કોઈ સંકલ્પ. સર્વ સંકલ્પ સંન્યાસ. સર્વ સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા જાવે છે. સંકલ્પથી જ આ બધી કામનાઓ ઉઠતી હોય છે. એ સંકલ્પનો જ સંકલ્પ થઈ ગયા. જાવે છે. કોઈ સંકલ્પ કરવાની જરૂર નથી. ઈશ્વરનો સંકલ્પ જ છે. જો એટલા માટે જ્ઞાની માટે શું કહેવાય? પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ. પોતાનું શરીરને એ પ્રારબ્ધને પ્રારબ્ધ એટલે ઈશ્વર ઈચ્છા. પ્રારબ્ધ કર્મ ઈશ્વર છે અને એને શું છે? કરીશ્ય વચનમ. ભગવાન મારા જીવનમાં જે પ્રારબ્ધ છે એને અનુરૂપ જ હું જીવન જીવીશ. આ ધર્મયુદ્ધ મારા પ્રારબ્ધમાં છે તો અવશ્ય હું યુદ્ધ કરીશ. કરીશ્ય વચનમ. ભગવાન તમારા વચનનું પાલન હું અવશ્ય કરીશ. અનેક વાર ભગવાન અર્જુનને કહી ગયા, કૃત યુદ્ધ નિશ્ચય, યુદ્ધાય કૃત નિશ્ચય. પ્રારબ્ધથી તમારી સામે જે આવી રહ્યું છે એને સ્વીકારીએ. આપણો પોતાનો કોઈ સંકલ્પ નિસંકલ્પ થઈ જાય. અને એટલે અર્જુન ભગવાનને કહી રહ્યો છે, ભગવાન હું મારા ફ્રી વિલથી, હું મારી સ્વતંત્ર સંકલ્પ શક્તિથી પણ મુક્ત થઈ ગયો. મારે હવે કોઈ સંકલ્પ કરવાની જરૂર નથી. તમારો સંકલ્પ જ મારો સંકલ્પ છે. કરીશ્ય વચન. કોઈ સંકલ્પની આવશ્યકતા.
ઈશ્વર તમારી સામે જે લાવે છે એને સ્વીકારી લો. આપણે અંદર એટલો બધો વિરોધ કરીને આપણે બેઠા છે. એ જ વિરોધ પછી લોકોને સામે આપણે ગુસ્સા, ક્રોધ રૂપે, નિરાશ રૂપે, હતાશા રૂપે વ્યક્ત કરતા હોઈએ. નિસંકલ્પ કરીષ્ય વચનમ તવ, એટલે અર્જુન કહે છે મારો પ્રત્યેક, મારો વ્યક્તિગત હવે કોઈ સંકલ્પ નથી. આમ એ નિસંકલ્પ અર્જુન બની ગયો અને એટલા માટે ભગવાનને કહી રહ્યો છે કરીષ્ય વચનમ. ભગવાન હવે હું નિસંકલ્પ છું, મારો કોઈ સંકલ્પ નથી, તમે જે કહેશો એ કરવા હું તૈયાર છું. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.